સુરતની ઇકેજા બિલ્ડર તુષાર કેલાણીની આત્મહત્યાના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો। તુષાર કેલાણીની પુત્રી બાદ હવે તુષાર કેલાણીના મહિલા મિત્રએ કરી અરજી। મહિલા મિત્રએ તુષાર કેલાણીની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો। મહિલા મિત્રએ અરજી કરી યોગ્ય તપાસ કરાવવા પોલીસ સમક્ષ માંગ કરી છે। તુષાર કેલાણી પરિવારથી દુખી હોવાનો પણ મહિલા મિત્રનો દાવો છે। પરિવાર ફક્ત એટીએમ તરીકે જ તેમનો ઉપયોગ કરતા હોવાનો આરોપ છે। દીકરીના લગ્ન હોવાથી ખુશ હતા, જેથી આત્મહત્યા કેવી રીતે કરી શકે તેને લઈ પણ મહિલા મિત્રએ સવાલ ઉઠાવ્યા છે। અગાઉ તુષાર કેલાણીના પરિવારે મહિલા મિત્ર પર આરોપ લગાવ્યા હતા। મહિલા મિત્ર બ્લેકમેલ કરતી હોવાનો તુષારના પરિવારે આરોપ લગાવ્યો હતો। તુષાર કેલાણીની પુત્રી બાદ હવે તુષાર કેલાણીના મહિલા મિત્રએ કરી અરજી। મહિલા મિત્રએ તુષાર કેલાણીની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો। મહિલા મિત્રએ અરજી કરી યોગ્ય તપાસ કરાવવા પોલીસ સમક્ષ માંગ કરી છે। તુષાર કેલાણી પરિવારથી દુખી હોવાનો પણ મહિલા મિત્રનો દાવો છે। પરિવાર ફક્ત એટીએમ તરીકે જ તેમનો ઉપયોગ કરતા હોવાનો આરોપ છે। દીકરીના લગ્ન હોવાથી ખુશ હતા, જેથી આત્મહત્યા કેવી રીતે કરી શકે તેને લઈ પણ મહિલા મિત્રએ સવાલ ઉઠાવ્યા છે। અગાઉ તુષાર કેલાણીના પરિવારે મહિલા મિત્ર પર આરોપ લગાવ્યા હતા। મહિલા મિત્ર બ્લેકમેલ કરતી હોવાનો તુષારના પરિવારે આરોપ લગાવ્યો હતો।